તેમના હાથ પણ જોઈ શકો છો કે કેટલા હાથ ખરાબ છે, કેટલા દિવસથી નાયેલા નહીં હોય એવું લાગે છે. પૂરી રીતે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. પૈસા હું તમને પાછા આપી દે એમના નવડાવીને, આ બધા જ રૂપિયા આપી દે. દોસ્તો જોઈ શકો છો આટલા બધા રૂપિયા દાદા સાથે રાખે છે. કમાતા નથી પરંતુ માગતા હશે એવું લાગે છે. પણ કઈ નહીં, હાલાતોનો બદલવાનો પ્રયત્ન કરીએ. લાવો દાદા, કેટલા રૂપિયા છે તમારી પાસે? यहाँ क्यों सो गए हो? खड़े हो जाओ, पहले ऊपर बैठ जाओ, यहाँ जाओ. क्यों? વસાવા અહીંયા કેમ આવી રીતે પડ્યા છો ધૂળમાં? શું થયું? પડી ગયા. કામ શું કરો છો? કામ નથી કરતા? રહેવાનું ક્યાં છે તમારું? હા, એવું છે. આવી હાલત કેમ થઈ ગઈ છે? આટલી ખરાબ હાલત કેમ થઈ ગઈ છે? પરિવારમાં નથી તમારા કોઈ? કોઈ નથી. ચક્કર આવી ગયા તમને? એવું ગરમીના ચક્કર આવી ગયા એટલે પડી ગયા હતા? કપડા ને હારા નથી તમારી પાસે? નાયા નથી, આ દાઢી વાળ નથી કરેલી, બહુ હાલત ખરાબ છે તમારી. કપડા ને બદલવા જ તમારે, હે ને? મારી સાથે ચલો, આપણે આ બધું ખરાબ છે ને, હારા કપડા પહેરીએ, વાળ બાળ કાપીએ, દાઢી બાઢી કરીએ, નાઈ લઈએ, હે ને? સારી રીતે આપણે હરકા સ્વસ્થ થઈ જઈએ, હારા ચપ્પલ લઈ લઈએ, બધું જ લઈ લઈએ આપણે. મારી સાથે ચાલો, હે ને? તમે દોસ્તો જોઈ શકો છો આ દાદા છે કે અહીંયા જે ખરાબ હાલતમાં પડેલા હતા અને પૂરી રીતે ખરાબ હાલત છે. વાળ અને દાઢી ને બધું જ ખરાબ છે, ધૂળ ચોટેલી છે અને ચક્કરના લીધે પડી ગયા છે. અને સાથે સાથે એમની ઉંમરમાં તમે અહીંયા જોઈ શકો છો, એમના હાથ જોઈ શકો છો, બહાર રહીને અને ઠંડીમાં રહીને પણ કઈ નહીં દોસ્તો, માણસ છે તો માણસની મદદ કરીએ, દાદાની હાલતોને બદલાવવાનો પ્રયત્ન કરીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોવો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. હા દોસ્તો, જોઈશું તે પ્રમાણે દાદાને અત્યારે પેન્ડ્યુઝમાં નવરાવવા માટે લાવેલા છે. દાદાની એટલી હાલત ખરાબ છે કે દાદા ફિઝિકલ રીતે સક્ષમ નથી, ઊભી પણ નથી રહી શકતા, ગાડીમાં બેઠી પણ નથી રહી શકતા અને પૂરી રીતે એની હાલત બગડી ગઈ છે. અને તેમના હાથ પણ જોઈ શકો છો કે કેટલા હાથ ખરાબ છે, કેટલા દિવસથી નાયેલા નહીં હોય એવું લાગે છે. પૂરી રીતે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે, ખબર? અને દાદા શું બોલે છે પણ નથી સમજાતું. પણ ચલો દાદા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. દાદા, શું નામ છે તમારું? મોહનભાઈ. અને રહેવાનું ક્યાં છે તમારું? અમારે બહુ આગળ રહેવાનું. એવું છે? પરિવારમાં નથી તમારા કોઈ? ક્યાં છે બધા? ઘેર નહીં મળે. એકલા જ છો તમે? એકલો જ છું. ખાવા પીવાનું એ બધું કઈ રીતે કરો છો? એકલા જ બનાવે, એકલો બનાવે, એકલો ખાવ. એકલા બનાવો ને એકલા ખાવ છો? તો હાથ ને બધું આવી રીતે કઈ રીતે થઈ ગયું છે બધું? પહેલેથી જેવું થઈ ગયું. હા, પહેલેથી જેવું થઈ ગયું. પહેલેથી જેવું થઈ ગયું. નાતા નથી તમે? નહીં હતા, કાયમ નવું. એક દાણે આટા, બે દાણે આટા નવું તો કાયમ નવું થયું. એવું છે? તો એવી રીતે રોડ પર કઈ રીતે તમે પડી ગયેલા, સુતા હતા અત્યારે તડકાના? બે ત્રણ જગ્યાએ પડી ગયો અને હવે થઈ ગયું. ઊભું કરવાનું તો આવેલું, એટલા બધા લોકો ત્યાંથી નીકળે તો? કદી કઈ મળીને શું કરવું? એવું છે? કઈ નહીં દોસ્તો, જેવું એ દાદાની હાલત ખરાબ છે, કઈની હાલતોને બદલવાનો પ્રયત્ન કરીએ. બસ દોસ્તો, તમારી આજુબાજુ કોઈ પણ આ વ્યક્તિઓ દેખાય તેમની પાસે જાઓ, જાણો કઈ રીતે આવી રીતે રહે છે અને એમની પરિસ્થિતિને બદલાવવાનો પ્રયત્ન કરો. અને બસ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. પૈસા કાઢી નાખો પેલા. કામ શું કરો દાદા? આટલા બધા રૂપિયા ભેગા કર્યા છે. કામ શું કરો છો? આટલા બધા રૂપિયા ભેગા કર્યા છે. કામ તો કરવું ને. શું કામ કરો છો? શું ખાવાનું? લાવો પૈસા હું તમને પાછા આપી દે એમના નવડાવીને, આ બધા જ રૂપિયા આપી દે. દોસ્તો જોઈ શકો છો આટલા બધા રૂપિયા દાદા સાથે રાખે છે. કમાતા નથી પરંતુ માગતા હશે એવું લાગે છે. પણ કઈ નહીં, લાવો દાદા, કેટલા રૂપિયા?
દોસ્તો જોઈ શકો છો દાદાની હાલત પહેલા કેવી હતી અને અત્યારે કેવી છે. બસ એક ટાઈમ જોતો હોય છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવા માટે. દાદા કેવું લાગે છે અત્યારે? સારું લાગે છે હે ને? સારું લાગે છે. દોસ્તો દાદા બોલી નથી શકતા, ખબર નહીં કઈ બીમારી હશે, ઘણા ટાઈમથી રોડ પર પડેલા હતા. પૂરી રીતે હાલત ખરાબ હતી અને અમે હાલતોને બદલાવ લાવવાની કોશિશ કરી. કોઈ પણ વ્યક્તિને બદલાવ લાવવા માટે સમયની આવશ્યકતા હોતી હોય છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવા માટે થોડો સમય આપવો પડતો હોતો હોય છે. તો બસ દોસ્તો, તમારી આજુબાજુ કોઈ પણ આવા વ્યક્તિઓ દેખાય તેમની પાસે જાઓ અને એમના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવી ઉમ્મીદ સાથે અને એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.